ભારત દેશને ડ્રગ મુક્ત બનાવવા માટે એક તરફ સરકાર વિવિધ અભિયાન ચલાવી રહી છે, ત્યારે બીજી તરફ શિલ્પ અને સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન દ્વારા ભારત દેશના ડ્રગ મુક્ત ભવિષ્ય માટે વિઝનરી દોડનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન 2024 સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું છે। આજના યુવાઓ માદક દ્રવ્યો અને ડ્રગ્સનું વ્યસન કરી રહ્યા છે, જેને નાબૂદ કરવાના હેતુથી આ વિઝનરી દોડનું આયોજન કરાયું છે। ડ્રગ ફ્રી નેશનના સંદેશ સાથે આ દોડમાં આંતરરાષ્ટ્રીય મહિલા બોક્સર મેરી કોમે પણ ભાગ લેશે, ત્યારે જો કે આ દોડમાં 20,000થી પણ વધુ લોકો જોડાય તેવી હાલ શક્યતાઓ છે। ડ્રગ્સ ફ્રી નેશન, ડ્રગ્સ ફ્રી ગુજરાત બનાવવા માટેનો સંકલ્પ આપણા પ્રધાનમંત્રી પરમશ્રદ્ધેય નરેન્દ્ર મોદીજીએ આપણને આપ્યો છે, જેનું પાલન કરવા માટે આપણા ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અમારા યંગ એનર્જેટિક ડાયનામિક સ્પોર્ટ્સ મિનિસ્ટર માન્ય શ્રી હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શનમાં અમારો યુવક સેવા સાંસ્કૃતિક ખેલકૂદ રમતગમત વિભાગ કાર્યરત છે અને અમારી આખી ટીમ ગુજરાતને કેવી રીતે ડ્રગ્સ ફ્રી બનાવવું, વ્યસન મુક્ત બનાવવું, ભારત દેશને કેવી રીતે ડ્રગ્સ ફ્રી બનાવવો, યુવાનોને સારા રસ્તે સાચા રસ્તે વાળવા અને ખેલકૂદ અને રમતગમતના માધ્યમથી તેઓને પોતાની કાંઈ પણ રહેલી કોઈ પણ જાતના એનામાં રહેલા ઇવેલ્સને આપણે પૂર્ણ કરી સારા રસ્તે વાળી તેમને ફિઝિકલી કેવી રીતે ફિટ બનાવવા, મેન્ટલી કેવી રીતે સ્ટ્રોંગ બનાવવા, ડિટરમાઇન્ડ બનાવવા અને એક ફિટ ગુજરાત, ફિટ ભારત, હેલ્ધી ગુજરાત, હેલ્ધી ભારત, ડ્રગ્સ ફ્રી ગુજરાત, ડ્રગ્સ ફ્રી ભારત કેવી રીતે બનાવવું એના ભાગીદારના ભાગરૂપે પહેલું જ આ કાર્ય શિલ્પ ફાઉન્ડેશન, સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે। પહેલી સિઝન એક અમારી પહેલ હતી ગુજરાતને, અમદાવાદને, ભારતને ડ્રગ ફ્રી બનાવવા માટેની, અને વિચાર્યું પણ નહોતું કે આટલું બધું આગળ અમે લઈ જઈ શકીશું। એક નાનો સો વિચાર હતો જેને ખૂબ જ બધાના એન્ડથી અમને લોકોને સપોર્ટ મળ્યો, ઘણી બધી સંસ્થાઓ, ઘણી બધી કોર્પોરેટ કંપનીઝ અને એટલા જ બધા રનર્સ થ્રુ પણ અમને બહુ સપોર્ટ મળ્યો સારો। તો આ વર્ષે અમે લોકો એને વધુ એક સ્ટેપ આગળ જઈ રહ્યા છીએ અને આ વખતે ઇન્ટરનેશનલ રનર્સ પણ જોડાઈ રહ્યા છે। મેરી કોમે જીએ પણ અમને લોકોને વચન આપ્યું છે કે એ પણ આમાં જોડાશે અને અમારા આ જે રન છે એમાં એ પણ સપોર્ટ કરશે। સુનિતા ગોદારા મેમ પણ અમને આ વખતે સપોર્ટમાં, પેફી મેનેજિંગ ડિરેક્ટર, મેનેજિંગ પાર્ટનર તરીકે અમારી સાથે જોડાયું છે, જે અમારા માટે ખૂબ જ નોંધનીય વસ્તુ છે અને આ વર્ષે અમને લોકોને 25,000 પ્લસ રનર્સની એક્સપેક્ટેશન્સ છે રજિસ્ટ્રેશનની, જે 100% ફૂલફિલ થશે। સમાચારમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ।